આ ભાઈ યુટ્યુબમાં સ્ટાર્ટ કર્યો છે, પેલો વિડીયો છે. જો કે ઠેસ દિલ ઉદીન પૈસી છે એટલે બનાવવો પડે એમ છે, કારણ કે બહુ જ એને અભદ્ર બોલાય. એટલે નીલકંઠ શરણ સ્વામી નીલકંઠ શરણ એની બાપ દાદાની ભૂલ કે જે પેદા થયો. પહેલાં તો તમે એનો આ વિડીયો જુઓ, પછી આપણે એનો ઇતિહાસ બતાવી. ખાસો હું ઇતિહાસ છે ને એ અમે બતાવીશું. તમે તો આજકાલના બુક બનાવીને 20 વર્ષ જૂની બુકમાંથી ઇતિહાસ કહો છો, અમે વર્ષો જૂના ઇતિહાસ તમને બતાવી કે શું છે. તો પહેલાં તમે આ બધા વિડીયો જોઈ લો. અમે જ્યારે દ્વારિકા ગયેલા અને દ્વારિકાપતિએ અમને પ્રાર્થના કરેલી કે જો આપ કોઈ મોટું ધામ બનાવો, મોટું વિશાળ મંદિર બનાવો, તો મારી ઈચ્છા છે કે ત્યાં આવીને અમારે નિવાસ કરવો છે. આ વાત એને વર્ષો પસાર થઈ ગયા. મહારાજ કહે બસ હવે વાતને સત્ય થવાનો સમય આવ્યો. મસ્તક ઉપર કોઈના કોમળ હાથનો સ્પર્શ થયો. આંખ ખોલીને જોવે. અને એટલું કહેવાનું કે તમે જે આ કે કૃષ્ણ ભગવાન તમારે દર્શન ત્યાં કરવા આવ્યા અને વડતાલ મંદિર બનાવ્યું ને તમે કૃષ્ણ ભગવાનને તમારા સ્વામિનારાયણે આશીર્વાદ આપ્યા, બરોબર. તો હવે આમાં એવું છે કે આપણે દ્વારકા મંદિર જે બન્યું ને એ 5000 વર્ષ જૂનું છે. પછી આપણે આ રામદેવપીરનો જન્મ થયો એ 500 વર્ષ જૂનો છે. અને તમારે જે સ્વામી વિવેકાનંદ કે જે પેલા સ્વામી સંત બની ગયા એ 200-250 વર્ષ જૂનું છે. અને એમાં એવો ઉલ્લેખ પણ આપે છે. તો સ્વામિનારાયણના ટકલા તને પહેલાં કહું, તને ન ખબર હોય તો પહેલાં તારા બાપનો ઇતિહાસ જો, તારો ઇતિહાસ જો. એમાં ઉલ્લેખ આપે છે કે રામાયણ મહાભારત વાંચીને જ્ઞાન લીધું છે. ને આજકાલના તમે ખવડિયા એમ કહેવા માંગો છો કે ત્યાં કૃષ્ણ ભગવાન આવતા ને ભોળાનાથ ને આમ ને બધાય તમે ભગવાનના નામ લ્યો છો. હવે ત્યાં એ તમારો સ્વામિનારાયણ જે હતો ને એ મહાભારત અને રામાયણમાંથી જ્ઞાન લીધું છે. અને એને ત્યારે બધું જ્ઞાન આપ્યું, જ્ઞાન મેળવ્યું, એ પછી નીકળાતા સંન્યાસીમાં. એટલે તને પહેલાં તો એમ કહું ને કે આ તારો બાપજી આખા જગતનો નાથ છે ને, એને એક નહીં 18 વરણ માને છે, એ આખા જગતનો નાથ છે. અને એ તો કે તારા સ્વામિનારાયણ ભગવાનને કેટલા જણા માને છે? તારા સ્વામિનારાયણ ભગવાન જે રહ્યા ને સાધુ મહાત્મા, એની વિશે તો ચલો અમે કાંઈ નહીં બોલતા છે. ભાઈ તમારે ભગવાન છે, અમારા એવા ભગવાન છે. અમે તમારા ભગવાન વિશે કંઈ બોલવા નથી આવ્યા કે કયા પદની ટિપ્પણી કરવા નથી આવ્યા. તો તમારી વાંહે કીડો કેવડો મોટો છે કે તમે જ્યારે હોય ત્યારે અમારા જ ભગવાનના નામ લ્યો છો. અને આ જ્યાં આપણે બરોડા પાસે જે આ મંદિર આવ્યું છે ત્યાંની હું વહેલા મોડી મુલાકાત કરું છું. તો ત્યાં સુધી તો આ વિડીયો જેમ બને મારો પોકાડજો જ, કારણ કે ત્યાં જઈને મારી ઇતિહાસ વાંચવો છે. એની પાસે ઇતિહાસ તો હશે ને, બુક બનાવી છે તો એની પાસે ઇતિહાસ હોવો જરૂરી છે. એમને તો કંઈ એના બાપના નામ નથી કે ના બુક બનાવીને રિલીઝ કરી નાખે. અને આ સુરત તારી જે સ્કૂલ હાલે સ્વામિનારાયણ, તારી સ્કૂલ જે હાલે સુરતમાં, એ સ્કૂલમાં ફોન કરું છું તો ફોન તો ઉપાડ, કે પછી તારા બાપાનું નામ જોઈને તમારા કોઈને બાપના તહેવાર નથી મારા ફોન ઉપાડવાની. ફોન ઉપાડ અને વહેલા હારે વડતાલ મંદિરમાં જાઉં છું હમણાં ટૂંક જ સમયમાં ઇતિહાસ જાણવા. અને શાંતિ રાખો. હવે તમારો બાપ આ જય આયર તમારા એવા ઇતિહાસ લાવે છે ને કે તમે જોતા રહી જાઓ ખાલી, કે તમે જે આ ઇતિહાસો બહુ પાડો છો ને, હવે તમે ખોટા ઇતિહાસ લઈને આવો છો. અને હવે અમે તમારા બાપ ઓરિજિનલ ઇતિહાસ લઈને આવીશું. ક્યાં ઇતિહાસ કહેવાય, કયો ઇતિહાસ કોને કયો કહેવાય, એ બધા ઇતિહાસ હવે અમે તમને બતાવીશું. જ્યારે હોય ત્યારે તમે જ બોલવામાં ફાવો છો. કૃષ્ણ ભગવાન, જલારામ, બાપા સીતારામ, જેમ ફાવે એમ બોલો. તમારા બાપની જાગીરે કે તમારો બાપ આ તમારા જ્યારે સ્વામિનારાયણની જ્યારે સ્થાપના થઈને એ વર્ષો જૂના અમારા સંત મહાત્મા થઈ ગયા હતા. જલારામ ભગવાન જે તમે બોલ્યા હતા એના વિશે, હવે ત્યાં તો મંદિરની સ્થાપના થઈને ત્યારના ફ્રીમાં જમવા આપે છે અને એના પરસા છે. એટલે એ પરસાદથી મહાત્મા બન્યા હતા. અને તમે તો પછી સમજી જ જાઓ કે તમારે કઈ રીતનું છે.
એટલે આ પછી જે તમારા ટકલા છે ને એ ફોડતા વાર નહીં લાગે, એટલામાં સમજી જાઓ. અને વહેલા જેમ બને એમ વહેલા તમારો બીજો વિડીયો હું લાવું છું કે જે મને સ્કૂલમાંથી મળેલી તમારી વાત આવી છે મારી હાથમાં. એટલે પહેલાં તો તમે વડતાલની ફૂલ તૈયારી રાખો, કારણ કે તમારો બાપ હવે વડતાલ આવે છે તમારી ધોતિયા ભીના કરવા, એટલામાં સમજી જાઓ. હવે બીજો વિડીયો હમણાં ટૂંક જ સમયમાં હું લાવું છું, એટલે આમાં તમે ફોન ઉપાડો સુરત પહેલાં જ કહું.